રાજભાઈ હર હર મહાદેવ. મજામાં. તો અત્યારે મને રાજભાઈ મળી ગયા છે. રાજભાઈને ગોતતા ગોતતા લગભગ કેટલો ટાઈમ જતો રહ્યો? 7 અને અત્યારે આપણે પાલનપુર આવી ગયા છીએ. અને તો તમે જોઈ શકો કે સવાર પાલનપુરમાં અત્યારે પુલ ઉપર છીએ અને અમારો મિત્ર આવી રહ્યો છે, પગપાળા યાત્રા કરે છે. તો મિત્રો આજે હું અને રાજભાઈ બંને ગોળા પકવાયા. તો રાજભાઈને થોડી આપણે પૂછપરછ કરીએ. તો રાજભાઈ, બોલો બોલો ભાઈ. તમે જે આ યાત્રા કરો એ કેટલા દિવસથી ચાલો? મારે અત્યારે તો જય શ્રી રામ મિત્રો. આજે સવારમાં વાગ્યા છે 7 અને અત્યારે આપણે પાલનપુર આવી ગયા છીએ. અને તો તમે જોઈ શકો કે સવાર પાલનપુરમાં અત્યારે પુલ ઉપર છીએ અને અમારો મિત્ર આવી રહ્યો છે, પગપાળા યાત્રા કરે છે. ત્યાં જ્યોતિર્લિંગની યાત્રા કરીને અત્યારે હવે પાલનપુરથી અંબાજી જઈ રહ્યા છે. તો ચલો આપણે એને મળવા માટે સવારમાં નીકળી ગયા છીએ. તો પાલનપુરમાં આવી હવે ભાઈને મળી ગયા હમણાં. તો ચલો આજે હું આજનો તમને માહોલ બતાવીશ. નીચે રેલવે સ્ટેશન તો જોઈ લો. અને હજી તો આ પણ માહોલ બતાવી દઉં. ઠંડી છે આજે. તો જો ભાઈને મળીને પછી તમને આગળની વાત સમજાવીએ. તો મિત્રો આજે આપણને જયેશભાઈ મળી ગયા હતા. અને કારણ કે અમારે રાજભાઈને ગોતવાના હતા, રાજભાઈ કોઈ મળતા નતા, એનો કોન્ટેક્ટ નંબર હતો ના. પછી અમને કોન્ટેક્ટ નંબર મળ્યો તો અંદાજે અમે એને પાલનપુરથી ગોતતા ચડોતર જઈ અને તો હાઈવે પર ગોતી રહ્યા. તો હવે અમને કોન્ટેક્ટ મળ્યો તો સીધા હવે એને જોડે મળી જઈએ. તો જલ્દી અમે મુલાકાત કરી રહ્યા છીએ અને તમને પણ મુલાકાત કરાવી દઈએ. તો ફાઇનલી મિત્રો મને રાજભાઈ મળી ગયા છે. ચલો રાજભાઈ જોડે મુલાકાત કરીએ. તો અત્યારે હું અને એમાં દીપકભાઈ બંને જઈ રહ્યા છીએ રાજભાઈની મુલાકાત કરવા માટે. તો અત્યારે અમે પાલનપુરમાં છીએ. તો અત્યારે રાજભાઈ મળી ગયા છે. તો રાજભાઈ હર હર મહાદેવ. કેમ છો? મજામાં. તો અત્યારે મને રાજભાઈ મળી ગયા છે. રાજભાઈને ગોતતા ગોતતા લગભગ કેટલો ટાઈમ જતો રહ્યો? કેમ છો? દિશા આવી જતા રહ્યા તમે તો. એવું છે? હા, આડી તમારો ફોન આવ્યો, તમે જ છો કે? હા, હું જ છું. એવું છે? તો ભાઈ સવારના ગોતે છે. તો આડી બીજા ભાઈનો મને કોલ આવ્યો કે ભાઈ તમારે એક ભાઈ આવે છે મળવા માટે. હું વાંધો નહીં, નંબર આપી દો. તો ભાઈ આવી ગયા છે ને. ભાઈ હું કરું છું ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના ચાલીને દર્શન કરવાના. અત્યારે હું છું બનાસકાંઠા ને પાલનપુર છું ને. અહીંથી હું હવે જાઉં છું અંબાજી માના દર્શન કરવા માટે. બાકી હર હર મહાદેવ. હા, તો રાજભાઈ અંબાજી આવી રહ્યા છે. તો અંબાજીમાં તમે રાજભાઈ મળે તો તમે એમની સેવા કરજો. 2 મહિના થઈ ગયા. અત્યારે અમે રાજભાઈને મળી ગયા છીએ. ચલો રાજભાઈ અમે થોડા હેરશો અને એને પણ થોડી મદદ કરીએ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો મિત્રો આજે હું અને રાજભાઈ બંને ગોળા પકવાયા. તો રાજભાઈને થોડી આપણે પૂછપરછ કરીએ. તો રાજભાઈ, બોલો બોલો ભાઈ. તમે જે આ યાત્રા કરો એ કેટલા દિવસથી ચાલો? મારે અત્યારે 2 મહિના થઈ ગયા છે આ યાત્રામાં. ને હું 2500 કિલોમીટર ચાલી ગયો છું ગુજરાત યાત્રામાં. ને ગુજરાતનો પ્રેમ અલગ જ છે એમ કે હર જગ્યા ઉપર ભાઈ પાણી નાસ્તો બધું ખવડાવે છે. ને અત્યારે હું કરું ને તો સોમનાથ પહેલું સ્ટાર્ટ તો સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તો પહેલી જ્યોતિર્લિંગ સોમનાથની કરી હતી. જો 12 જ્યોતિર્લિંગમાંથી પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. નાથી દ્વારકાધીશ, નાથી બેટ દ્વારકા, પછી નાથી નાગેશ્વરના દર્શન કરી ને નાથી જામનગર થઈ ને નાથી રણુજા, જો નવું રણુજા છે રણુજાના દર્શન કરી. નાથી ચોટીલા દર્શન કરી. નાથી ખોડિયારમાંનું ધામ માટલ દર્શન કરી. નાથી હું કચ્છમાં એન્ટર થયો હતો, કબરાવ ધામ, મોગલ ધામ. તો નાથી દર્શન કરીને હરિદ્વાર જેસલ તોરણની સમાધિ નાથી દર્શન કરીને નાથી માતાનો મઠ આશાપુરામાંના દર્શન કરી. નાથી નારાયણ સરોવર, જો કોટેશ્વર મહાદેવનું મંદિર છે એ દર્શન કરીને નાથી આપણે ધોરાવીરા થયું, વ્હાઈટ રણ થઈ ને નાથી બનાસકાંઠામાં એન્ટર થયો. તો બનાસકાંઠામાં અત્યારે હું જાઉં છું અંબાજી માના દર્શન કરવા માટે. ને અત્યારે ભાઈ પણ હારે છે. જો સવાર દિના અમારી હારે ચાલે છે. આ યાત્રામાં સહયોગ દે છે. એટલે ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જો
અત્યારે આ સમય આ કળિયુગમાં કોઈ પણ અત્યારે સમય નથી, તો પણ આ ભાઈ સમય દઈને મારી યાત્રામાં જોડાના છે, આ યાત્રામાં સહયોગ કર્યો છે, એટલે ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી તો બધા ભાઈઓને હર હર મહાદેવ. તો ભાઈ આપણે અત્યારે જોઈ શકો, કારણ કે આ ચાલુ એ કોઈ જેવી તેવી વાત નહીં, કારણ કે 12 જ્યોતિર્લિંગના તો દર્શન કર્યા ચાલતા, અને અત્યારે પણ ચાલતા ગુજરાતના પ્રવાસે છે, અને અત્યારે અંબાજીમાંના દર્શન કરવા જઈ રહ્યા છે. તો આપણે પણ લાવો કીધું થોડી મદદ કરીએ, આવી રીતે સેવા તો આલીએ, બીજું ના કહી તો કહી શકીએ નહીં. તો હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મિત્રો અત્યારે અમે આવી ગયા હતા ગોળા. તો ગોળા આપણે કઈ હોટલ ભાઈ? ઠાકર ધણી પાર્લર. ઠાકર ધણી પાર્લર હતો. અહીંયા અમે બંને ચાય મિત્રો ચા પીવા હા, માટે. રાજભાઈ બંને ચાય પી રહ્યા. હા ભાઈ તો છેલ્લા નીકળી જતા, હવેથી 200 મીટર આગળ નીકળી જતા, મારી નજર પડી છે, હું વાટ જ જોતો હતો તમારી, હું રીલ જોઈ હતી તો ઇન્સ્ટાગ્રામ. ભાઈ અત્યારે ફટોફટ ચા બનાવી દીધી, અને મને રાજભાઈ ને બંને ચા પાઈ દીધી. ચલો આજે હોટલ પણ તમને બતાવી દઉં. તો જય ઠાકર ટી સ્ટોર પાર્લર, અને આ જગ્યા ગોળાની, તો તમે અવશ્ય અહીંયા આવજો. અહીંયાથી પછી અંબાજી જવાનું હોય. એટલે એમાં તો સમયની વાત તો છે, ખબર હે? તો મિત્રો અત્યારે અમે ગોળા આવી ગયા છીએ, અને અત્યારે હવે ગોળાથી હું ઘરે જઈશ, અને રાજભાઈ જશે અંબાજી. બરાબર. તો ભાઈ અત્યારે હવે ઘરે જશે, તો અત્યારે આપણે તો અંબાજી જશું. તો ભાઈ એટલો સહયોગ દેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ને આ ચેનલ વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી તો હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને રાજભાઈની બધી યાત્રા સફળ થાય એમાં અંબા માને પ્રાર્થના કરીએ. તો જય અંબે. જય અંબે. રાજભાઈ જઈ રહ્યા છે ને અમે પણ જઈ રહીએ હવે.